વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહ ઝાલાની રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। વાંકાનેરમાં 17મા કાઠિયાવાડી અને મારવાડી અશ્વ પ્રદર્શન અને રમતોત્સવનું આયોજન કરાયું છે। રાજ્યના કાઠિયાવાડી અને મારવાડી અશ્વ પાલકો ઉપસ્થિત રહેશે। જસદણના રાજવી સત્યજીત કુમાર ખાચર, ગોંડલ ભુવનેશ્વર મંદિરના આચાર્ય ઘનશ્યામ મહારાજ અને ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવ ઉપસ્થિત રહ્યા। આગામી 26 થી 28 તારીખના રોજ વાંકાનેરમાં અશ્વ શોનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે। ગુજરાત બહારના અશ્વ પાલકો પણ અશ્વ શોમાં ઉપસ્થિત રહેશે। દુષ્કાળ આપણે ભોગવો ગુજરાતમાં, ખાસ કરીને કાઠિયાવાડમાં। એ સમયે આ આપણી જે કાઠિયાવાડી પશુની જે બ્રીડ છે એને સાચવવાની વ્યવસ્થા એમાં હતી નહીં, જેને કારણે મોટાભાગના જે પશુઓ છે એ કાઠિયાવાડમાંથી વેચાઈ ગયા અને પ્રદેશમાં ગુજરાત બહાર જવા માંડ્યા। આ દરમિયાન અમે 1985-90ની અંદર કામા મંડળનો એક રજીસ્ટ્રેશન કરી અને પહેલો 1990માં એક કામા શો ઘોડાનો અમે કર્યો। ત્યાર પછી લગભગ 16 મેજર શો અમે કામા હોર્સ શોના કર્યા છે, તેમજ 35 મિની શો પણ અમે કર્યા છે, જેમાંથી મોટાભાગના 3 હોર્સ શો છે, 4 હોર્સ શો છે। એ 4 હોર્સ શો નરેન્દ્રભાઈએ પોતે, આપણા મોદી સાહેબે પોતે ઉદ્ઘાટન કર્યું, હાજર રહ્યા અને અશ્વપાલકોને પ્રોત્સાહિત કર્યા। આ રીતે જોઈએ તો આ આપણી જે બ્રીડ છે એને જાળવી રાખવાનું કામ કામા મંડળે કર્યું છે, એ આપણા સર્વ માટે ગૌરવની વાત છે। હવે આ મંડળ છે એને વધુ પ્રોત્સાહિત કરવા માટે થઈને સરકાર તરફથી, બાપુ તરફથી ખૂબ પ્રોત્સાહન મળી રહ્યું છે। આવનારા 26, 27 અને 28 તારીખે વાંકાનેર મુકામે રાજ્ય કક્ષાનો અશ્વ શોનું જે આયોજન કરવામાં આવ્યું છે, એ આખું આયોજન સરકારી વહીવટીતંત્ર અને ખાસ કરીને પશુપાલન વિભાગના દ્વારા દર વખતે કરવામાં આવે છે। આ વખતે પણ પશુપાલન વિભાગના દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। એમના સાથોસાથ ટુરિઝમ વિભાગ એટલે ગુજરાત ટુરિઝમનો પણ આ કાર્યક્રમને વ્યવસ્થિત રીતે માર્કેટિંગ કરી અને સહકાર કરવાનો પણ આખો રોલ રહ્યો છે। સરકારી કાર્યક્રમ હોવાના સાથોસાથ આયોજન જે કરવાનું થાય છે, આ એક સરકારી સિસ્ટમ છે। આયોજન કાઠિયાવાડી અને મારવાડી એસોસિએશન એટલે કામા, જે વર્ષોથી આપણા ક્ષેત્રમાં સૌરાષ્ટ્ર ગુજરાતના અંદર કાઠિયાવાડી અને મારવાડી ઘોડાઓ માટે કાર્યરત રહી છે, એ એમના હસ્તક કરવામાં આવે છે। વર્ષોથી આપણે જોયું હશે કે આ કાર્યક્રમ ઘણી બધી જગ્યાએ થયું છે। આપણા આદરણીય આચાર્ય ઘનશ્યામ મહારાજ, જસદણ દરબાર સાહેબ સત્યજીતસિંહજી વર્ષોથી આ સંસ્થા સાથે કાર્યરત છે અને એમના માર્ગદર્શન નીચે આ એસોસિએશન ચાલી રહ્યું છે। અગાઉના સમયમાં દિગ્વિજયસિંહજી બાપુ વાંકાનેર પણ આ એસોસિએશનના મેમ્બર હતા અને ઘણા વર્ષો સુધી એક્ટિવિટીના ભાગરૂપ એમાં રહી છે। પછી જૂના વડીલોમાં દાખલા તરીકે આર.ડી. ઝાલા સાહેબ, જે પોલીસના બહુ સિનિયર અધિકારી હતા, એ બધાએ આ એસોસિએશનના અંદર ખૂબ ભોગ દીધો છે। હવે આ વખતે દિગ્વિજયસિંહજી બાપુની યાદીની સ્મૃતિના ભાગરૂપે વાંકાનેરના અંદર 26 થી લઈને 28 સુધી આખા ગુજરાત લેવલનો આ અશ્વ શોનો યોજના છે। એની ખાસિયત છે એની સ્ટેમિના, અને આપણે આ શો દ્વારા એ દેખાડવાનું છે કે ભાઈ જે આપણો કાઠિયાવાડી અશ્વ છે એ એન્ડ્યોરન્સમાં વિશ્વ લેવલે ભાગ લઈ શકે એમ અશ્વ છે। આપણે જ્યારે એન્ડ્યોરન્સની વાત કરીએ ત્યારે ઘણા આપણે એવા રેસીસ જોયેલા જ્યારે કાઠિયાવાડી અશ્વ બીજા વિશ્વના અશ્વો કરતાં એ આગળ આવે, પણ હવે એક સાયન્ટિફિક રીતે આપણે પ્રૂવ કરવાની જરૂર છે। ગોયલ સાહેબને અમે હમણાં જ વાત કરતા કે આપણો જે અશ્વ છે એ વિશ્વમાં ઉત્તમ એન્ડ્યોરન્સ હોર્સ બની શકે એમ છે। અને આ શો દ્વારા આપણે એક પહેલ કરી છે
કેમ કે એન્ડ્યોરન્સ રેસ આપણે 20 કિલોમીટરની રાખી છે, પણ ગ્રેજ્યુઅલી આપણે 120 કિલોમીટરની રેસ રાખી અને વિશ્વ લેવલે કાઠિયાવાડી અશ્વને કઈ રીતે આપણે આ મૂકી શકીએ, એ આપણું એક એફર્ટ છે. વર્ષો પહેલા રાજકોટ રેસકોર્સમાં એના ઉપરથી જ નામ પડ્યું કે રેસકોર્સ ત્યાં રેગ્યુલરલી વર્ષો એ વખતના ટાઈમમાં થતા રેસ સ્પર્ધાઓ. તો એવો કઈ વિચાર છે કે ફરીથી શરૂ થાય? ના, એમાં શું હોય ભાઈ,